આવો પુલ બનાવતા સત્તાધીશોને જરા પણ શરમ નહીં આવી હોય? નાના સાવ આવું. ઓવરબ્રિજ ચડ્યા બાદ ઉતરતી વખતે અચાનક નવાઈ લાગે કે અરે આ શું, આગળ તો કોઈ રસ્તો જ નથી, ખેતરો છે, દિવાલ છે, તો પછી આ પુલ બન્યો કઈ રીતે? ના, આ પુલ કોઈ પછાત એવા ઝારખંડના જંગલમાં બન્યો નથી, પણ અમદાવાદના ધમધમતા વિસ્તારો ઘુમા અને શીલજને જોડતા વિસ્તારમાં બન્યો છે. 2 વર્ષ પહેલા આ પુલની ખામી બહાર આવ્યા બાદ પુલ ઉતર્યા પછીનો રસ્તો શોધવામાં અને બનાવવામાં વહીવટી તંત્ર હજુ ગોથા ખાય છે અને માથું ખંજવાળે કે કરવું શું, આનો ઉપાય શું? 80 કરોડની બરબાદી કરીને અણઘડ અને સાવ ગમાર ભારાડી, લોટકા અને નુગરા કહી શકાય એવો નિર્ણય ઔડાનો છે કે કોર્પોરેશનનો? પણ આ પુલ બનાવનારે બુદ્ધિનું દેવાળું ફૂક્યું છે. હમણાં એક ડબલ ડેકર બસ રિવરફ્રન્ટ પર ગાંધી બ્રિજની નીચે ફસાઈ ગઈ. બસને દોડાવતા પહેલા બુદ્ધિશાળીઓએ એવો ટેસ્ટ જ ના કર્યો કે ડબલ ડેકર પુલની નીચેથી પસાર થશે કે કેમ. ચિત્ર વિચિત્ર તથા 80 કરોડ તો જાણે કે જેમના માટે 80 રૂપિયા હોય એવા તંત્ર દ્વારા આ પુલને બનતા 5 વર્ષ લાગ્યા. ત્યાં સુધીમાં કોઈ ઇજનેરોએ કે કોઈ સત્તાધીશોએ જોયું જ નહીં કે પુલનો બીજો છેડો ક્યાં જશે. બુદ્ધિના નમૂનારૂપ આ પુલ જોઈને કોઈ પણ સવાલ પૂછી શકે કે શું આ હાટકેશ્વર પછીનો ભ્રષ્ટાચારનો બીજો પુલ તો નથી ને? કિસીને ક્યાં ખૂબ ફરમાયા है, बर्बाद गुलिस्तान करने को एक ही उल्लू काफी था. यहाँ तो हर शाख पे उल्लू बैठा है, अंजामे गुजरात तेरा क्या होगा. समझाए? એને વંદન. ધન્યવાદ.